અમદાવાદમાંથી જીએમડીસી ગ્રાઉન્ડમાં હિન્દુ આધ્યાત્મિક મેળો યોજાશે। અમદાવાદમાં મિની કુંભ મેળા જેવો માહોલ જામશે। 3 દિવસીય મેળાનું થોડી વારમાં અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે। વિવિધ 6 થીમ પર આધારિત આધ્યાત્મિક મેળો છે। વનવાસી ગ્રામની થીમ પર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સતત 3 દિવસ 3 મહાયજ્ઞનું આયોજન છે। 15થી વધુ મંદિરોની ભવ્ય પ્રતિકૃતિનું નિર્માણ છે। એ મેળો 6 થીમ આધારિત છે। એની અંદર પર્યાવરણ, ઇકોલોજી, નારી શક્તિ સન્માન, રાષ્ટ્ર જાગરણ અને આવા અનેક વિષયોને લઈ અને આ મેળાનું આયોજન થયેલું છે। આ મેળાના આયોજનને યોગ્ય રીતે ચલાવવા માટે એવી પણ યોજના બનાવવામાં કયા કયા કાર્યક્રમો તો લગભગ 15 જેટલા મંદિરો ગુજરાતના લાઈવ અહીંયા આગળ થવાના છે। એના દર્શન પણ બધાને થવાય, એના માટે પ્રતિકૃતિઓ પણ બધી મૂકવામાં આવી છે। બીજું સૌથી વિશેષ આ મેળાનું આકર્ષણ છે સામાજિક સમરસતા। હાલ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, જ્યાં કરોડો શ્રદ્ધાળુઓ દરરોજ આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે। જોકે અમદાવાદના હિન્દુ આધ્યાત્મિક મેળામાં પણ મિની કુંભ જેવો માહોલ છવાઈ શકે છે, કારણ કે મેળામાં તૈયાર કરાયેલી વિવિધ થીમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। ખાસ તો વનવાસી ગ્રામની થીમ લોકોને વિશેષ આકર્ષી રહી છે। આ થીમ અંતર્ગત એવા અનસંગ હીરોની કથાઓ પણ મૂકવામાં આવી છે કે જેમણે મુગલો અને અંગ્રેજો સામે લડત આપી, પોતાના પ્રાણની આહુતિ આપી, પરંતુ ઇતિહાસમાં તેમને જોઈતી તેવી નોંધ ન લેવાઈ। ઉજાગર કરવા માટે આ જે જનજાતિ નાયકો છે એનો આપણે અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે। ઓછામાં ઓછા 75થી વધુ સંખ્યામાં જનજાતિ નાયકો આ દેશની સંસ્કૃતિ, પરંપરા, પોતાના અધિકારો અને હક જાળવવા માટે એમને જુદા જુદા સમયે એમને આંદોલનો કર્યા છે, બલિદાનો આપ્યા છે। અંગ્રેજો સામે પણ એટલા બધા બલિદાનો આપેલા છે અને મોગલો સામે પણ પોતાની સંસ્કૃતિ, પરંપરા બચાવવા માટે પ્રયત્ન થયા છે અને ઇતિહાસમાં આ વસ્તુ ક્યાં આપણે જણાવેલ નથી। બહુલ વિસ્તારોમાં કેવો પહેરવેશ હોય છે, કેવી રીતે વિવિધ ઉત્સવોની ઉજવણી થતી હોય છે, જન્મ, લગ્ન અને મૃત્યુ સમયની વિશેષ પ્રથાઓ કેવી હોય છે તેવી માહિતી પણ આપવામાં આવી છે। જનજાતિ માટે પ્રકૃતિ એ જ દેવતાની વિશેષ થીમ પણ અહીં તૈયાર કરાઈ છે। ભારત એ ગામડાઓનો બનેલો દેશ છે। વિવિધતામાં એકતા એ ભારતની વિશેષતા છે અને તેમાં પણ જનજાતીય ગૌરવ એ તેનું અનેરું મહત્વ ધરાવે છે। ત્યારે અમદાવાદના જીએમડીસી ખાતે આયોજિત હિન્દુ આધ્યાત્મિક મેળામાં એક વિશેષ જે થીમ છે તેને આધારિત જે વનવાસી ગ્રામ છે તે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં જનજાતીય વિષયોને લગતી બાબતો છે તે પણ તૈયાર કરવામાં આવી છે। કયા પ્રકારે ગ્રામ્ય જીવન છે તેની સાથે સાથે જનજાતીય કેવી રીતે તેમની જીવનશૈલી છે, તેમની કાર્યપદ્ધતિ, કયા પ્રકારે તેઓ પ્રાકૃતિક ખેતી, આપ જે પ્રકારે દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો, તેમના નિવાસસ્થાન ગ્રામ્ય વિસ્તારોમાં કયા પ્રકારે તેઓ પોતાનું જીવન નિર્વાહ કરે છે, તે તમામ બાબતોને અહીંયા જે પ્રદર્શિત છે તે કરવામાં આવી છે। અહીંયાની વિશેષતા દર્શાવવા માટે જે લાઈવ બની શકે તેટલું માહોલ છે તે ઊભો કરવામાં આવ્યો છે, જેના કારણે શહેરી વિસ્તારમાં રહેતા લોકોને એક અંદાજ આવી શકે કે ભારતીય જીવનશૈલીમાં જનજાતીય પદ્ધતિ કેટલીક અગત્યની છે। આઝાદી પહેલાંથી વાત કરવામાં આવે તો જે વિશેષતાઓ છે તે અહીંયા દર્શાવવામાં આવી છે। આ ઉપરાંત એક જે ડાંગ દરબારથી લઈને ક્વાંટનો જે મેળો છે તેની જે વિશેષતાઓ છે તે પણ અહીંયા દર્શાવવામાં આવી છે। જનજાતીય વાદ્યો તેમાં કયા પ્રકારે જે ગ્રામ્ય વિસ્તારોમાં, આદિવાસી બહુલ વિસ્તારોમાં કયા પ્રકારે તેની ઉજવણી છે તે કરવામાં આવે છે, તેમના પહેરવેશ કેવા હોય છે, તમામ બાબતોની જાણકારી જે તમામને મળી શકે તે પણ અહીંયા છે તે દર્શાવવામાં આવ્યું છે। બીજી તરફ આપ જુઓ કે કયા પ્રકારે જે તીરકામઠાથી લઈને તમામ વસ્તુઓની પ્રદર્શની અહીંયા લગાવવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ જે જનજાતીય પરિવારોમાં જ્યારે બાળક જન્મે ત્યારે તેમની શરૂઆતથી લઈને કેવી પદ્ધતિઓ હોય છે તે અહીંયા દર્શાવવામાં આવી છે। બાળક જન્મે ત્યારથી લઈને છઠ્ઠીની જે વિધિ હોય છે તે કયા પ્રકારે કરવામાં આવે છે તેની પણ વિગતો છે તે અહીંયા દર્શાવવામાં આવી છે। એક તરફ જન્મથી લઈને જન્મ બાદ કયા પ્રકારે લગ્ન વિધિ છે તે કરવામાં આવે છે અને ત્યારબાદ વિવિધ જનજાતીય સમાજની મૃત્યુ સંદર્ભની જે વિધિ છે તેની માહિતી પણ અહીંયા મૂકવામાં આવી છે। ન માત્ર એટલું પરંતુ જનજાતીય જે વિષય હોય છે તેના માટે પ્રકૃતિ જ એકમાત્ર ભગવાન હોય છે તે પ્રકારે પણ માન્યતા છે।
અને તેના માટે જે દેવસ્થાન છે પ્રકૃતિ તેનું પણ પૂજન કરવામાં આવે છે અને તેની પણ જે વિશેષતાઓ છે તે અહીંયા દર્શાવવામાં આવી છે। આપ તમામ બાબતો જોઈ રહ્યા છો અમદાવાદના જીએમડીસી મેદાનથી કે જ્યાં આગળ જે હિન્દુ આધ્યાત્મિક મેળો છે તે દર્શાવવામાં આવ્યું છે, જેમાં પ્રત્યક્ષ દેવનું સ્થાપન છે। જે પ્રકારે એક મૂવી છે કાંતારા, જે પણ ખૂબ ફેમસ થઈ હતી, ન માત્ર એટલું પરંતુ આઝાદી પહેલાથી લઈને અત્યાર સુધી જે જનજાતીય અનસંગ હીરોઝ જેને કહી શકાય તેવા 75 હીરો જે છે તેમના જીવન શૈલી અને તેનું પરિચય છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે, જેમાં વિશેષ સોમનાથ રક્ષક વીર વેગડા ભીલની જે પ્રતિકૃતિ છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે। શ્રી ગોવિંદ ગુરુ માનગઢધામથી લઈને તમામ બાબતો છે તે અહીંયા દર્શાવવામાં આવી છે અને આ જ રીતે 75 વિશેષ મહાનુભાવો છે જેમનું યોગદાન જનજાતીય સમાજ માટે, ભારતીય સમાજ માટે અનેરું છે, ન ભૂલી શકાય તેવું છે, તે તમામ બાબતો દર્શાવવામાં આવી છે। આ જ પ્રકારે જે આધ્યાત્મિક મેળો છે તેમાં વનવાસી ગ્રામ એક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।